નમસ્કાર સાથીઓ, આપ સૌના સુંદર મજાના નવરાત્રિના ઉત્સવો ચાલુ હશે. રાત્રે આપ માતાજીના ગરબામાં ખૂબ આનંદથી ઉત્સવથી માં ભગવતીને પ્રસન્ન કરવા માટે ગરબા રમવા પણ જતા હશો. પણ હવે અત્યારનો આ વિડીયોનો સબ્જેક્ટ અષ્ટમીનું મુહૂર્ત. જુઓ, જ્યારે બે તિથિઓ સાથે આવે અથવા તો તિથિ બેવડાય, આઠમ આજે પણ હોય, કાલે પણ હોય, જે તિથિ 2 દિવસ ચાલે ત્યાં બહુ મૂંઝવણ થાય કે આ તિથિ ક્યારે ઉજવવાની. અને વધારે પડતા આવા મહત્વના ઉત્સવોની અંદર આ ગૂંચવણો પંચાંગમાં ઊભી થતી હોય અને પાછું અલગ અલગ મીડિયા માધ્યમથી લોકો પોતપોતાના અલગ અલગ મંતવ્ય આવતા હોય, એટલે સામાન્ય જન સમુદાય બહુ મૂંઝાઈ જાય કે ખરેખર આ વ્રત કરવું ક્યારે, આ ઉત્સવ કરવો ક્યારે. આવો આજના વિડીયોના માધ્યમથી નવરાત્રિની અષ્ટમી, નવમી અને વિજયાદશમી આ 3 મુહૂર્તો વિશે સચોટ ચર્ચા કરીએ. અષ્ટમી ક્યારે ઉજવવાની, અષ્ટમીનો યજ્ઞ ક્યારે કરવાનો, કુંવારિકા ભોજન ક્યારે કરવાનું, નવમીનો જેનો યજ્ઞ થતો હોય, નૈવેદ્ય આદિ થતા હોય તો ક્યારે કરવાના, વિજયાદશમ એ ક્યારે ઉજવવાની, દશેરાનું વિજય મુહૂર્ત કયું છે, અને ઘટ સ્થાપન જે કરેલું છે એનું વિસર્જન, ગરબાનું વિસર્જન ક્યારે કરવું, પંચક પ્રારંભ ક્યારે થાય છે, આ બધી જ ચર્ચા એક જ વિડીયોમાં હું આપને આજ આપી દઈશ. ધ્યાનથી વિડીયોને સમજજો. અમારા આવા વિડીયો આપના માટે બહુ જ અનુકૂળ રહેશે એવી હું ખાતરી આપું છું, કારણ કે આ વિડીયો થકી આપને સાચી માહિતી મળશે. તો આપનું કર્તવ્ય છે કે બની શકે તો અન્ય લોકો સુધી પણ આ વિડીયોને શેર કરો, જેથી જે અન્ય પણ મૂંઝાયેલા લોકો છે ત્યાં સુધી આ વિડીયો પહોંચે અને એ લોકો પણ સચોટ શાસ્ત્ર વિધિથી સાચા મુહૂર્તમાં જે કંઈ કાર્ય કરવાનું છે એ કરી શકે. તો આવો વધારે સમય ન લેતા આપણે વિડીયોના મૂળ ટોપિક ઉપર આવીએ. તો દોસ્તો, તિથિઓના ક્રમમાં સાતમ પછી આઠમ, આઠમ પછી નોમ અને નોમ પછી દસમ આ ક્રમ હોય. તો દેખો, હવે સપ્તમી ક્યારે છે? આશો મહિનાની શુક્લ પક્ષની સપ્તમી 9 તારીખે. ધ્યાન આપજો, 10મા મહિનાની 9 તારીખે બપોરે 12:14 સપ્તમી તિથિ પ્રારંભ થાય છે. જે સપ્તમી તિથિ ચાલુ છે 10 તારીખના બપોરે 12:31 સુધી. આ સાતમ તિથિનો શેડ્યુલ છે. સપ્તમી છે 9 તારીખે બપોરે 12:14 થી 10 તારીખે બપોરે 12:31 સુધી. આ સાતમ પૂર્ણ થઈ. હવે દુર્ગાષ્ટમી. આઠમ ક્યારે ચાલુ થાય છે? તો કે 10 તારીખે બપોરે 12:32 આઠમ ચાલુ થાય છે, અને એ 11 તારીખે બપોરે 12:06 સુધી અષ્ટમી ચાલુ છે. હવે આઠમ ક્યારે લેવાની? આ અષ્ટમી તિથિ છે. હવે સાતમના ઠીક છે, ખાસ કોઈ મહત્વના કઈ કાર્યો એટલા હોતા નથી, પણ અષ્ટમીનો તો આપણો માતાજીનો હવન હોય, કુંવારિકા ભોજન કરાવવાનું હોય, ઘણા બધા કોઈ અનુષ્ઠાન કરતા હો, તો અષ્ટમીને સંલગ્ન આઠમ ક્યારે લેવી, દુર્ગાષ્ટમી. તો શાસ્ત્ર સંમત વાત કરીએ તો અહીંયા હવે આ આઠમ પછી 11 તારીખે બપોરે 12:06 સુધી ચાલુ છે. 11 તારીખે બપોરે 12:06 એટલે 12:07 થી નવમી ચાલુ થાય છે, નોમ 11 તારીખે. હવે અહીંયા જોશો તમે તો 10 તારીખે સાતમ પણ છે અને આઠમ પણ છે, 11 તારીખે આઠમ પણ છે અને નોમ પણ છે. બપોરે 12 વાગ્યાની આસપાસ બે તિથિઓ બદલે છે. તો અહીંયા સાતમના દિવસે 10 તારીખે બપોરે 12:31 આઠમ ચાલુ થઈ જાય છે. તો એ દિવસે આઠમ ઉજવી શકાય કે નહીં? અને અહીંયા 11 તારીખે બપોરે 12:06 સુધી ચાલુ છે, પછી નોમ બેસે છે. તો આ દિવસે આઠમ ઉજવી શકાય કે નહીં? હવે આ બે માંથી આઠમ કઈ ઉત્તમ છે એ તમને આ વિડીયોના માધ્યમથી કહીશ. તો હવે આ વાતને સમજવા માટે આપણે ગ્રંથનો આધાર લેવો પડશે. વધારે પડતું આપણા ગુજરાત પ્રાંતની અંદર, આમ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, પણ વિશેષ આપણા ગુજરાતી લોકો જે શાસ્ત્રનું વધારે પ્રમાણ લે છે એ છે ધર્મસિંધુ. તો આપણે ધર્મસિંધુની અંદર પ્રવેશ કરીએ. તો આ ધર્મસિંધુ ગ્રંથમાં જે મહાનવમી, દુર્ગાષ્ટમી અને મહાનવમીનો જે નિર્ણય આપવામાં આવ્યો છે એ નિર્ણય આપ જરા ધ્યાનથી રીડ કરજો. અહીંયા લખવામાં આવ્યું છે કે મહાઅષ્ટમી
નવમી યુતાગ્રાહ્યા, આનો અર્થ એવો થાય કે આઠમ, સાતમ અને આઠમ પણ ભેગા થતા હોય, આઠમ અને નોમ પણ ભેગા થતા હોય તો નવમી યુક્ત છે ઉત્તમ છે. પણ અહીંયા શબ્દ શું છે કે સપ્તમી સર્વથા ત્યાજ્યા. સપ્તમી યુક્ત હોય, સપ્તમી યુક્ત જો હોય એટલે કે સાતમ સાથેની અષ્ટમી હોય, સપ્તમી સ્વલ્પયુતા સર્વથા ત્યાજ્યા, અર્થાત સાતમ સાથેની અષ્ટમી જે છે નિત્ય ત્યાગ કરવી, એને ન લેવી, પણ સાતમ અને આઠમના સંયોગમાં એ મનાય છે. અને અહીંયા આઠમ અને નોમ એ વધારે ઉત્તમ બતાવી છે, એટલે આઠમના દિવસે નોમના દિવસે બે તિથિનો જે સંયોગ છે એ અષ્ટમી અતિ ઉત્તમ છે. તો હવે એ વાત ઉપર પુનઃ આવીએ તો આપણા માટે આ સાતમ અને આઠમના સંયોગમાં સાતમ સાથેની આઠમ લેવાશે નહીં, પણ આઠમ સાથેની જે નોમ છે એમાં દુર્ગાષ્ટમી ઉજવવી અતિ ઉત્તમ છે. હવે ફાઇનલી આ દુર્ગાષ્ટમીનું તમારું જે કંઈ મૂંઝવણ છે એ ક્લિયર થઈ. 10 તારીખે બપોરે 12:32 દુર્ગાષ્ટમી બેસે છે, જે 11 તારીખે બપોરે 12:06 સુધી છે. એટલે આપણે 11 તારીખ વાળી દુર્ગાષ્ટમી ઉજવવી પડે. એટલે આઠમ ક્યારે લેશો તમે? 11 તારીખે. 11 તારીખના અષ્ટમીના દિવસે તમારે માતાજીના યજ્ઞ કરવા હોય, તમારે કોઈ અન્ય પૂજા કરવી હોય, કોઈ યંત્ર પૂજા આદિ કાર્ય કરવું હોય, કુમારિકા ભોજન આદિ કરવું હોય તો એ પણ આપ સૌને નિવેદન કરીશ કે 11 તારીખે અતિ ઉત્તમ ગણાશે. 11 તારીખે આ દુર્ગાષ્ટમી આપણે બધા ઉજવશું. જે લોકોના નિવેદ વગેરે થતા હોય, અષ્ટમીના દિવસે ઘણાના નિવેદ થતા હોય, એ લોકો પણ 11 તારીખે ભલે 12:06 દુર્ગાષ્ટમી પૂર્ણ થઈ જાય, પણ ઉદિત તિથિમાં એ તિથિ ચાલુ હોવાથી આખો દિવસ એ તિથિને તમે ગણી શકશો. હવે આગળ વધીએ. નોમ. હવે નોમ ક્યારે લેવી તો એ બાબતમાં આગળ વધીએ. તો મહાનવમી, હવે આપણે ગયા પેજમાં જોયું કે 11 તારીખે 12:06 દુર્ગાષ્ટમી પૂર્ણ થાય છે અને નોમ બેસે છે 11 તારીખે બપોરે 12:07. એ ચાલુ છે 12 તારીખે સવારે 10:57 સુધી. તો હવે વાત એ રહી, અહીંયા પણ એ રહ્યું, આઠમ અને નોમ પણ ભેગા છે, નોમ અને દસમ પણ ભેગા થશે. કારણ કે 12 તારીખે સવારે 10:57 પૂરી થઈ જાય છે નવમી. તો નવમી ક્યારે લેવી તો જ્યારે આપણે દુર્ગાષ્ટમી ગણી. ક્યારે ગણી છે આપણે દુર્ગાષ્ટમી? 11 તારીખે. એ જ દિવસે તમારે નોમ તિથિ લેવી પડશે. નોમ તિથિ પણ અષ્ટમી યુક્ત હોય તો અતિ ઉત્તમ માનવામાં આવી છે. એટલે મહાનવમી પણ 11 તારીખે બપોરે 12:07 સુધી ગણવામાં આવશે. મહાનવમી મહાનવમી 11 તારીખે 12:07 પછી ગણવામાં આવશે. એટલે જેને નોમથી સંલગ્ન કાંઈ કાર્ય કરવા હોય, ધ્યાનથી આ વાતને સમજજો. 11 તારીખે સવારના અષ્ટમી આપે ઉજવી લીધી બપોર સુધી. હવે 12:07 મહાનવમી બેસી જાય છે. એટલે નોમથી સંલગ્ન કાંઈ કાર્ય કરવું હોય, નોમથી સંલગ્ન તમારે કાંઈ કાર્ય કરવું હોય, જેમ કે કોઈ નોમના નિવેદ કરવાના છે, નોમનું કોઈ અનુષ્ઠાન વગેરે કરવાનું છે, તો પણ આપ લોકોને નિવેદન કરીશ કે એ 11 તારીખે બપોર પછી નોમ ચાલુ થાય છે, તો બપોર પછી તમે નિવેદ વગેરે કરી શકો, બપોર પછી યજ્ઞ આદિ પણ કરી શકો. અને કદાચ તમારી ઈચ્છા છે કે નોમનો યજ્ઞ 12 તારીખે કરવો છે, તો 12 તારીખે પણ 10:57 સુધી 10:57 સુધી નોમ ચાલુ છે. અર્થાત ઉદિત તિથિમાં નોમ હોવાના કારણે જેને નોમનો યજ્ઞ 12 તારીખે કરવાનો છે એ લોકો પણ નોમનો યજ્ઞ 12 તારીખે કરી શકશે. 12 તારીખે નોમની કુમારિકા ભોજન કરવું હોય તો 11 તારીખે સાંજે તમે કુમારિકાને ભોજન કરાવી શકો, અથવા 12 તારીખે સવારે 10:57 પહેલા નોમના દિવસે કુમારિકા ભોજન કરવું હોય તો તમે કરી શકશો. હવે વાત વિજયાદશમી, દશેરા ક્યારે ઉજવવાના તો 12 તારીખે સવારે 10:58, અહીંયા 12 તારીખે સવારે 10:57 નવમ પૂરી થાય છે અને 12 તારીખે સવારે 10:58 વિજયાદશમી ચાલુ થાય છે. તો વિજયાદશમી તો ઉજવવી પડશે તમારે 12 તારીખે નિશ્ચિત છે. 11 તારીખે સવારે દુર્ગાષ્ટમી, બપોર પછી નોમ, 12 તારીખે સવારે નોમ અને બપોર પછી ક્યારે 10:58 થી વિજયાદશમી ચાલુ થઈ જાય છે. એટલે વિજયાદશમીથી સંલગ્ન જે કંઈ પણ ઉત્સવો કરવા હોય, કોઈ યજ્ઞ કરવો છે, વિજયાદશમીથી લગતું કોઈ અનુષ્ઠાન કરવું છે, શસ્ત્ર પૂજા આદિ કરવા છે,
તમારે કાંઈ વિજય મુહૂર્ત માટે પ્રારંભ કરવો છે, કંઈ ખરીદી કરવી છે, કોઈ વાહનની ખરીદી યા તો મહત્વનું કોઈ કાર્ય કરવું છે. જુઓ, વિજયાદશમી છે એ વર્ષના મહત્વના 4.5 મુહૂર્ત, એવા મુહૂર્તો શાસ્ત્રમાં બતાવ્યા જે મુહૂર્તોની અંદર તમે પંચાંગ ખોલ્યા વગર, કાંઈ મુહૂર્ત જોયા વગર કોઈ પણ કાર્ય કરી શકો એવા 4.5 મુહૂર્તો જે આવે એમાંનું એક મુહૂર્ત છે આ વિજયાદશમી. એ દિવસે તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો છો. તો આ વિજય મુહૂર્ત વિજયાદશમીનું 12 તારીખે સવારે 10:58 વિજયાદશમી ચાલુ થાય છે, જે 13 તારીખે સવારે 9:08 સુધી ચાલુ છે. તો હવે આગળ વધીએ કે આ વિજયાદશમી છે એનું વિજય મુહૂર્ત કયું. તો વિજયાદશમીનું વિજય મુહૂર્ત સૌથી ઉત્તમ મુહૂર્ત. આપને કાંઈ વાહનની ખરીદી કરવી હોય, કોઈ દસ્તાવેજી કાગળિયા બનાવવા હોય, કોઈ મહત્વનું કાર્ય કરવું છે, સૌથી ઉત્તમ વિજયાદશમીનું મુહૂર્ત કયું? તો વિજયાદશમીનું સૌથી ઉત્તમ મુહૂર્ત 12/10/2024 12 તારીખે બપોરે 2:23 થી 3:10 સુધી આ સૌથી ઉત્તમ વિજય મુહૂર્ત બતાવવામાં આવ્યું છે. સૌથી ઉત્તમ વિજય મુહૂર્ત. જો આ વિજય મુહૂર્તમાં કંઈ કરવું હોય તો ચોક્કસ તમે કરી શકશો અને વિજય મુહૂર્ત તરીકે આપણે ગણશું. તો હવે આ વાત આગળ વધારીએ કે 12 તારીખે વિજયાદશમી જે પ્રારંભ થાય છે 13 તારીખે પૂર્ણ થાય છે, પણ 13 તારીખે પંચકનો પ્રારંભ થાય છે બપોરે 3:45. 13 તારીખના 3:45 જો અહીંયા આપણે જોશું તો 13 તારીખે સવારે 9:08 વિજયાદશમી પૂર્ણ પણ થઈ જાય છે. તો જે લોકોને ગરબા પધરાવા છે એ નોમના રાત્રિના જ ગરબા પધરાવી દેજો. ક્યારે પધરાવશો? નોમના રાત્રિના, અથવા વિજયાદશમીના સવારે 9:08 પહેલા ગરબાનું તમારે વિસર્જન કરી દેવું પડશે નોમના, એટલે કે 12 તારીખના રાત્રે અથવા 13 તારીખના સવારે 9:08 પહેલા તમારે ગરબાનું વિસર્જન કરી દેવાનું. કારણ કે 13 તારીખે આમે વિજયાદશમી પણ ઉતરી જાય છે અને વિશેષ આપણે જોયું તો 13 તારીખે બપોરે 3:45 થી પંચકનો પ્રારંભ થાય છે. એમાં એ દિવસે રવિવાર છે. રવિવારના પંચકનો પ્રારંભ થાય એટલે રોગ પંચક કહેવાય, જે અશુભ માનવામાં આવ્યું છે. એટલે ગરબો પધરાવવા માટે 13 તારીખના બપોરે 3 વાગ્યા સુધી રાહ જોશો નહીં. બની શકે તો નવમીના રાત્રે અથવા તો 10મીના દિવસે તમારે જે પણ ગણતરી છે મુજબ 9:08 પહેલા 13 તારીખે 9:08 પહેલા સ્થાપનનું આપનું જે અનુષ્ઠાન ચાલુ છે એનું ઇત્યાદિ જે કંઈ પણ કાર્ય ચાલુ છે, શાસ્ત્રમાં ધર્મસિંધુમાં એવું બતાવેલું છે કે જે કંઈ પણ નવરાત્રીનું અનુષ્ઠાન આદિ ચાલુ છે, અખંડ દીવો આદિ જે પણ ચાલુ છે એ 10મીના દિવસે વિસર્જન કરી દેવું જોઈએ, એનાથી વધારે લંબાવાય નહીં. તો આ વિડીયોના માધ્યમથી આપને અષ્ટમીની સચોટ માહિતી મળી હશે, નવમી અને વિજયાદશમીના મુહૂર્તોની પણ માહિતી મળી હશે. તો વિશેષ જાણકારી માટે આપણે નવા વિડીયોમાં ફરી મળશું. આવા જ એક નવા વિડીયો સાથે હમણાં થોડા ટાઈમમાં મળશું. ચેનલને સબસ્ક્રાઇબ કરેલી રાખજો, જેથી આવા ઉત્તમ વિડીયો તમને સમયસર મળી રહે. તો એક મહત્વનો વિડીયો હમણાં થોડા ટાઈમમાં આવી રહ્યો છે, એ છે દિવાળીના મુહૂર્તનો. એકાદશીથી માંડી અને આપણે નૂતન વર્ષ સુધી જે ઉત્સવો ઉજવતા હોઈએ, ક્યારે છે એકાદશી, ક્યારે છે વાઘ બારસ, ક્યારે છે ધનત્રયોદશી, લક્ષ્મીજીની પૂજાના મુહૂર્ત, દિવાળીના પૂજાના મુહૂર્ત, ચોપડા ખરીદવાના મુહૂર્ત, નૂતન વર્ષ ક્યારે છે, આ બધું જ સમજવા માટે કરી દિવાળીના મુહૂર્તોમાં પણ આવી જ ગૂંચવણ છે અત્યારે સમાજની અંદર કે ભાઈ દિવાળી ક્યારે ઉજવવાની, 31 તારીખે કે 1 તારીખે? બહુ મોટો પ્રશ્ન થયો છે. પણ શાસ્ત્રનું પૂર્ણ મંથન કરી જેટલા પણ આ બધા જ મુહૂર્તોને લગતા ગ્રંથો છે એનું નિચોડ કાઢી અને સરસ મજાનું તમને મુહૂર્ત દિવાળીનું ટૂંક સમયની અંદર આપીશ. આપ અમારા ચેનલને ફોલો કરતા રહેજો અને સમયસર આવતા નવા વિડીયોને જોઈ અને અન્ય લોકો સુધી પહોંચાડતા રહેજો. સૌને પુનઃ મા દુર્ગા જગદંબાની અનંત કૃપા ઉતરે એવી શુભકામના સાથે જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.